સુરતના લિંબાયત વિસ્તારમાં ગત દિવસે લિંબાયત પોલીસ દ્વારા વાહન ચેકિંગ દરમિયાન આરોપી પાસેથી 348 મોબાઈલના 350 મધરબોર્ડ, 2304 સિમ કાર્ડ, 327 મેમરી કાર્ડ અને 88 બેટરી સહિત રૂપિયા 8,37,750ના મુદ્દામાલ સાથે કામિલ સલીમ માલિકને ઝડપી પાડતી લિંબાયત પોલીસ પડતા લિંબાયત પોલીસ સ્ટેશન વિસ્તારમાં વાહન ચેકિંગ ચાલી રહ્યું હતું. છેલ્લા 3 મહિનાથી જે બોડી ઓફેન્સીસ અને પ્રોપર્ટી ઓફેન્સીસના પ્રિવેન્શન માટે થઈ અને વાહન ચેકિંગ પોઈન્ટ ચાલુ છે સાંજના 6 વાગ્યાથી લઈને 1 વાગ્યા સુધીમાં. એમાં ઝોન 2માં 3 વાહન ચેકિંગ પોઈન્ટ કાર્યરત છે, જેમાં એક લિંબાયત પોલીસ સ્ટેશન છે કે જ્યાં નીલગિરી સર્કલથી અને અંડરબ્રિજ પાસે જવાનો જે રસ્તો છે ત્યાં એક વાહન ચેકિંગ પોઈન્ટ અમારું છેલ્લા 3 માસથી કાર્યરત છે. સાંજે 6 વાગે જ્યારે આ વાહન ચેકિંગ પોઈન્ટ કાર્યરત હતો ત્યારે ત્યાંના લિંબાયત પોલીસ સ્ટેશનના પીઆઈ ડીડી ચૌહાણ, એમના ડિસ્ટાફ પીએસઆઈ છે કેપી જાડેજા અને બીજા છે જેજી ચારણ, એ લોકો પોતાના વાહન ચેકિંગ પોઈન્ટ ઉપર હાજર હતા, જેમાં હેડ કોન્સ્ટેબલ અજીતસિંહ ગાજીભાઈ અને હેડ કોન્સ્ટેબલ લક્ષ્મણભાઈ પૂજાભાઈ આ લોકો ત્યાં વાહન ચેકિંગ દરમિયાન હાજર હતા અને એમની પાસે ઇન્ફોર્મેશન આવી હતી કે ડિંડોલી સાઈડથી એક વ્યક્તિ છે કે જે પોતાની ટુ વ્હીલર મોપેડ પર આવી રહ્યા છે અને એની પાસે 3 મોટી પ્લાસ્ટિકની બેગ છે અને એમાં અલગ અલગ સ્પેર પાર્ટ્સ છે મોબાઈલ પણ છે અને મેમરી કાર્ડથી માંડી અને સિમ કાર્ડ્સ પણ આમાં છે. એ બાતમી હકીકત મળતા ત્યાં સ્ટ્રેન્થનિંગ કરી અને વાહન ચેકિંગ ચાલુ હતું. એ દરમિયાન જે આરોપી છે કામિલ સલીમ મલિક, ઉંમર વર્ષ 32, જે રહે છે પ્લોટ નંબર 101 ખાનપુર સેન્ટ્રલ હોટલની સામે લિંબાયત, જેનું મૂળ વતન છે ગલી નંબર 35 ન્યૂ ઇસ્લામનગર સમર ગાર્ડન કોલોન મેરઠ ઉત્તર પ્રદેશ, જે 9 વર્ષથી ગુજરાતમાં રહે છે. એ પહેલાં ડિંડોલી વિસ્તારમાં રહેતો હતો, છેલ્લા 3 વર્ષથી લિંબાયતમાં રહે છે ખાનપુર સેન્ટ્રલ હોટલની સામે. એ પહેલાં ભંગારનું કામ કરતો હતો અને છેલ્લા 3 વર્ષ દરમિયાન ભંગારના કામ કરતાં જ એની પાસે આ એક અલગ જ એક નવી એણે આ એમઓથી જે ચોરીના મોબાઈલ છે એ ભંગારમાં લેવા, મોબાઈલ જે ચોરીના છે એના તમામ સ્પેર પાર્ટ્સ આપ જોઈ શકો છો એમ એનું સિમ કાર્ડ અલગ કરી દેવું, અને મેમરી કાર્ડ અલગ કરવા, એના મધરબોર્ડ અલગ કરી નાખવું, એની બેટરી અલગ કરી દેવી, એ પ્રકારે દરેક વસ્તુ સ્પેર પાર્ટ્સ અલગ અલગ કરી અને દિલ્હીનું જે માર્કેટ છે સલમપુર ઓલ્ડ દિલ્હી કબાડી માર્કેટ, ત્યાં એ વેચવા જતો હતો. મેરઠથી જ્યારે એ ભંગારનું કામ કરતો હતો ત્યારે પણ એ આ જે ઓલ્ડ સિલમપુર ખાતેનું કબાડી માર્કેટ છે દિલ્હી, એ લોકોના કોન્ટેક્ટમાં આવ્યો હતો, જેમાં દિલ્હીમાં જે છે એ મોમિનભાઈ છે, ઇમરાન અને ફિરોઝ, આમ કરીને 3 વ્યક્તિઓ છે અને આ જે મોબાઈલ છે અને એને ડિફરન્ટ જે પાર્ટ્સ